હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 6 માં લેસન નંબર 5 આંખોનો ઈલાજ ભણવાના છે. આ લેસન પરથી આપણને સારી ટેવો કેળવવી જોઈએ, સારી આદતો રાખવી જોઈએ, આ બોધ મળશે. અહીં આપણને ચિત્ર દેખાય છે. આ ચિત્રમાં લાલુ અને દાદા જે છે એ વાતો કરી રહ્યા છે. લાલુ જે છે એના દાદાને કહે છે, દાદા, અમે સાંજે ઘરે આવતી વખતે શાળાની બસમાંથી જોયું કે એક આંધળા દાદાજીને એક માણસ રસ્તો ક્રોસ કરાવી રહ્યો હતો. ત્યારે તેનો મિત્ર તેમના થેલામાંથી પૈસા કાઢી રહ્યો હતો. ત્યારે દાદાજી કહે, તમે આ જોઈને શું કર્યું? લાલુ કહે, અમે બસમાંથી સિગ્નલ પાસે જોયું અને કંઈ ન કરી શક્યા. દાદા કહે, આપણે આવા વૃદ્ધ માણસોની મદદ કરવી જોઈએ, તેમનો ગેરફાયદો ઉઠાવવો ન જોઈએ. તો આ લેસન પરથી આપણે એ જ બોધ શીખવાના છે કે આપણામાં સારી આદત કેળવવી જોઈએ. એક ગામમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. ઉંમર એની વધારે હોવાને કારણે એની આંખો થોડી નબળી એટલે કે કમજોર થઈ ગઈ હતી. પરિણામે એ બરાબર જોઈ પણ શકતી ન હતી. એને આંખે બરાબર દેખાતું ન હતું. એક દિવસ એ સ્ત્રી આંખના ડૉક્ટર પાસે ગઈ. એ ડૉક્ટર પાસે વૃદ્ધ સ્ત્રીની આંખો તપાસી ડૉક્ટરે અને એની આંખોનું ઓપરેશન કર્યું. પછી એને ઘેર પાછી મોકલી દીધી. ડૉક્ટરે રોજ ઘેર જઈને તેનો કમ્પાઉન્ડર મલમપટ્ટી કરી એવી વ્યવસ્થા પણ કરી આપી. એ ડૉક્ટરે એને વૃદ્ધ સ્ત્રીને વ્યવસ્થા પણ કરી આપી કે એના ઘરે કમ્પાઉન્ડર જે છે, કમ્પાઉન્ડર એટલે કે ડૉક્ટરનો સહાયક, જે ડૉક્ટરની સાથે કામ કરે એને શું કહેવાય? કમ્પાઉન્ડર. એની વ્યવસ્થા પણ એ ડોસીને વૃદ્ધ સ્ત્રીને કરી આપી. વૃદ્ધ સ્ત્રી બહુ ખુશ થઈ ગઈ. ડૉક્ટરનો આભાર માનીને એ સ્ત્રી પોતાને ઘેર પાછી આવી ગઈ. પરંતુ ખરેખર તો એ બિચારી પેલા કમ્પાઉન્ડર વિશે કંઈ જ જાણતી ન હતી. એ કમ્પાઉન્ડરને જાણતી ન હતી, ન ઓળખતી હતી. બીજા દિવસે કમ્પાઉન્ડર ઘેર આવ્યો. એણે પેલી સ્ત્રીની આંખે બાંધેલી પાટો ખોલ્યો અને એને મલમપટ્ટી કરવાની શરૂઆત કરી દીધી. કમ્પાઉન્ડરે વૃદ્ધ સ્ત્રીની આંખો તપાસી, ટાંકા વગેરે તપાસીને ફરીથી નવો પાટો બાંધી દીધો. આમ જ્યાં સુધી એ સ્ત્રીનો આંખે પાટા બંધાતા રહ્યા ત્યાં સુધી સ્ત્રી કંઈ જોઈ શકતી નહોતી, કારણ કે એની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી. ખરેખર તો એ કમ્પાઉન્ડરને ચોરી કરવાની ટેવ એટલે જ કે આદત હતી. એ વૃદ્ધ સ્ત્રીની બીમારી અને લાચારીનો ગેરલાભ લેવા માંગતો હતો. એ કમ્પાઉન્ડર દરરોજ જ્યારે સ્ત્રીને આંખે પાટો બાંધવા માટે આવે ત્યારે ઘરમાં મૂકેલી કોઈ પણ કિંમતી વસ્તુ ઉપાડીને લઈ જતો હતો. એ સ્ત્રીને મલમપટ્ટી કરવા માટે આવતો ત્યારે એ કોઈ પણ કિંમતી વસ્તુ જોતો અને એને મલમપટ્ટી કરે પછી જ્યારે ઘરે પાછો જાય ત્યારે એ વસ્તુ લઈને જતો હતો. એક દિવસ એવો પણ આવ્યો કે એ સ્ત્રીની આંખોનો ઈલાજ પૂરો થઈ ગયો. કમ્પાઉન્ડરને એ સ્ત્રી પાસે ઈલાજ કરવાની ફી માંગી. તરત જ પેલી સ્ત્રીએ પૈસા આપવાની સાફ ના પાડી દીધી. કારણ જાણતા એ બોલી, મારી આંખો તો સારી થવાને બદલે વધારે ખરાબ થઈ રહી છે. પરિણામે મને કંઈ જ દેખાતું નથી. જ્યારે કમ્પાઉન્ડર એ સ્ત્રી પાસે પૈસા માંગે છે ત્યારે એ સ્ત્રી પૈસા આપવાનું સાફ ના પાડી દે છે, કારણ કે એની આંખો સારી થવાના જગ્યા ઉપર આંખો જે છે એ ખરાબ થતી જતી હતી અને પરિણામે એને દેખાતું પણ ઓછું થવા લાગ્યું. કમ્પાઉન્ડરે ઈલાજના પૈસા લેવા માટે સ્ત્રી પાસે કોર્ટમાં ફરિયાદ કરી. સ્ત્રીએ પૈસા આપવાનું ના પાડ્યું. એથી કમ્પાઉન્ડર જે છે એ કોર્ટમાં સ્ત્રી ના જગ્યા ઉપર ફરિયાદ નોંધાવે છે. ન્યાયાધીશ એટલે જ કે ન્યાય જે આપે એને ન્યાયાધીશ કહેવાય. ન્યાયાધીશે કમ્પાઉન્ડરની વાત બરાબર સાંભળી લીધી. ત્યારબાદ પેલી સ્ત્રીને પૂછપરછ માટે બોલાવવામાં આવી. ન્યાયાધીશે એ કમ્પાઉન્ડરની વાત સાંભળી લીધી અને એને પૂછપરછ માટે વાતો કરવા માટે એ સ્ત્રીને બોલાવવામાં આવી. એ વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, સાહેબ, એ વાત સાચી છે કે આ કમ્પાઉન્ડરને મારી આંખનો ઈલાજ કર્યો છે, પરંતુ હું તેના પૈસા ત્યારે જ આપીશ કે જ્યારે હું બરાબર જોઈ શકું, મારો ઈલાજ પૂરેપૂરો પૂર્ણ થાય.
એ વૃદ્ધ સ્ત્રી કહેવા લાગી, હા, એને પૈસા આપવાના મારે બાકી છે, પરંતુ એને મારો ઈલાજ જે છે અધૂરો કર્યો છે. મને બરાબર આંખે દેખાતું નથી. જ્યારે મને આંખથી બરાબર દેખાશે ત્યારે જ હું એને પૈસા આપીશ. થોડી વાર અટકી પછી વૃદ્ધ સ્ત્રી કહેવા લાગી, શ્રીમાન, ઈલાજ ચાલુ થયો તે પહેલા મારા ઘરના અનેક કિંમતી વસ્તુઓ હતી જે હું જોઈ શકતી હતી. આ કમ્પાઉન્ડર પણ ખૂબ જ ભલો છે, જે દરરોજ મારા ઘેર આવીને નવો પાટો બાંધી જતો હતો. એ સ્ત્રી કહે છે ન્યાયાધીશને કે જ્યારે મારો ઈલાજ ચાલુ હતો ત્યારે મારા ઘરમાં ખૂબ કિંમતી વસ્તુઓ હતી અને એને હું જોઈ શકતી હતી, પરંતુ જ્યારથી કમ્પાઉન્ડર મારે ઈલાજ કરે છે ત્યારથી એ વસ્તુ મને દેખાતી બંધ થઈ ગઈ છે. અને કમ્પાઉન્ડર પણ ખૂબ ભલો, એટલે જ કે ખૂબ દયાળુ પણ છે. લગભગ 8 દિવસ આમ ચાલતું રહ્યું. મારી આંખે પાટો બાંધેલો જ રહેતો હતો, પરંતુ જ્યારે પાટો ખોલવામાં આવ્યો ત્યારથી મને મારા ઘરના રહેલી કિંમતી વસ્તુઓ અને સામાન દેખાતો નથી. એ વૃદ્ધ સ્ત્રી કહે છે કે જ્યારથી મારી આંખની પટ્ટી ખોલવામાં આવી છે ત્યારથી મારી જે ઘરમાં કિંમતી વસ્તુઓ હતી એ મને દેખાતી નથી. ન્યાયાધીશ કમ્પાઉન્ડરની લુચ્ચાઈ જાણી ગયા. ન્યાયાધીશ જે છે એ કમ્પાઉન્ડરની લુચ્ચાઈ એટલે જ કે જુઠ્ઠું બોલે છે એને આદત એ જાણી જાય છે, એટલે કે સમજી જાય છે. ન્યાયાધીશે કમ્પાઉન્ડરને ઠપકો આપી ચોરી લીધેલો દરેક એ વસ્તુ સ્ત્રીને પાછી આપવાનો હુકમ કર્યો. ક્યારેય કોઈની મજબૂરીને લાલચીનો ગેરફાયદો લેવો જોઈએ નહીં. એ સ્ત્રીને ન્યાયાધીશે ન્યાય અપાવ્યો અને જે કમ્પાઉન્ડર હતો એ કમ્પાઉન્ડરના ઉપર ચોરીનો જે સામાન એ લીધી હતી એ પાછી આપવાનો હુકમ કર્યો. અને ન્યાયાધીશે કહ્યું કે ક્યારે પણ કોઈની મજબૂરીનો આપણે ફાયદો ઉઠાવવો જોઈએ નહીં. તો આ પાઠ પરથી આપણને એ જ બોધ મળે છે કે ક્યારે પણ આપને મજબૂરીનો ગેરફાયદો ઉઠાવવો જોઈએ નહીં, ગેરલાભ ઉઠાવવો જોઈએ નહીં. ધન્યવાદ.